જડિયાલી ગામે રેશન લૂંટનો ભાંડો ફૂટ્યો. સરકારી ચોખા પિકઅપમાં લઈ જતા ઝડપાયા. દુકાન સંચાલક રમેશ ચૌધરી સામે ગંભીર આરોપ. લાખણી તાલુકાના જડિયાલી ગામમાં સરકારી ગરીબ હિત રાશન યોજનાને ખોખલી બનાવતો મોટો કૌભાંડ સામે આવ્યો છે. ગરીબોને પાત્ર લાભાર્થીઓને મળવાપાત્ર સરકારી ઘઉં ચોખા ખુલ્લા બજારમાં બારોબાર વેચાણ કરવા પિકઅપ ડાલામાં ભરી લઈ જવાઈ રહ્યા હતા. ત્યારે ગામના જાગૃત નાગરિકોએ વાહન ઝડપી પાડી સમગ્ર મામલો બહાર લાવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક રમેશ ચૌધરી દ્વારા ગરીબોના હકનું અનાજ લાંબા સમયથી બારોબાર વેચાણ કરવામાં આવતું હોવાનો ગ્રામજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે. શંકાસ્પદ રીતે ભરાયેલ પિકઅપ ડાળું રોકી તપાસ કરતા તેમાં સરકારના સીલવાળા ચોખાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે ગરીબ અને પાત્ર લાભાર્થીઓને મળવાનો હતો. ઘટનાની ગંભીર જોતા ગ્રામજનોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવામાં જાણ કરી